પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડથી સંતરામપુર તરફ જતો રસ્તો દિન પ્રતિદિન મોતનો માર્ગ બનતો રહ્યો છે। ત્યારે એક દિવસ ગુજરાત દેશમાં રસ્તા માટે જાણીતું હતું તે આજે ખરાબ રસ્તાઓ માટે દિન પ્રતિદિન બદનામ થઈ રહ્યું છે। ત્યારે ચાલુ સરકારે આ વાત સવેળાએ ધ્યાને લઈ સંતરોડથી સંતરામપુર તરફ જતો રસ્તો બનાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે। અને જો આ વાત લાગતા વળગતા તંત્રને જ્ઞાન થાય કે અત્યારે એક બાજુ આપણા દેશમાં બીમારી હોય કે કોઈ ઇમરજન્સી સેવા હોય તેઓને કોઈ પણ અગવડતાનો સામનો કરવો ન પડે। ક્યારેક રસ્તા ખરાબ હોવાને કારણે ડ્રાઈવ કરનાર કે પછી મુસાફરી કરનાર મુસાફરોને પણ કમર દર્દ કે બીજી મુશ્કેલીઓનો ભોગ બનવો પડતો હોય છે। હાલ નવરાત્રી તહેવાર પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓને પણ આવવા જવામાં ખૂબ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આગળ જતા નવા વર્ષ માટે લોકોમાં ખૂબ ઉત્સુકતા હોય છે, જેથી જેમ બને એમ રસ્તાને જલ્દીથી સારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। અને આઝાદ મીડિયા લાઈવના માધ્યમથી તંત્ર સુધી આ વાત ધ્યાનમાં લે એવી આશા કરવામાં આવી છે। બ્યુરો ચીફ સંજયભાઈ પગી, આઝાદ મીડિયા લાઈવ, પંચમહાલ। તૂટી ગયેલો હે રસ્તો। ના ના, એટલે આ રસ્તા વિશે શું કરવું જોઈએ? અને બનાવવો જ પડે સાહેબ। હે હા, અત્યારે કઈ તમને કેવો લાગે રસ્તો? બહુ સરસ લાગે હે? તો આ શું કહે સરકાર વિશે કઈ કહેવા માંગો છો? સરકાર વિશે તો સરકાર બનાવી દે તો સારું થાય હે? હા હા, બીજું કઈ? અત્યારે અહીંયાથી કોઈક બીમાર વ્યક્તિને લઈને જવું તો તકલીફ થાય સાહેબ। હે? તકલીફ જ થાય। હા 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 હા, ઓકે। હા મિત્ર, રસ્તા વિશે કંઈ કહેશો? રસ્તા વિશે શું કહેવાનું? ના, કેવો છે રસ્તો? કેવો છે? રસ્તો બહુ ખરાબ હે? બીજું વિશેષ કાંઈ? રસ્તો બહુ ખરાબ છે। આ ક્યારથી આવો છે રસ્તો? 2 વર્ષથી આવો। 2 વર્ષથી છે રસ્તો? તો આમાં મુખ્યત્વે કોની ફરજ બને રસ્તાનું સમારકામ કરવું કે રસ્તો બનાવવો? મિત્ર, એ પ્રતિનિધિ વિશે કંઈ 2 શબ્દ કહેશો? અત્યારે તમારા અંદરમાં કોઈ બીમાર વ્યક્તિને લઈને જવું હોય તો તમને કેટલી મુશ્કેલી પડે છે? હે? બીજું કે ક્યારેક એવું આપણે બને છે ઘણી જગ્યાએ ગાડી ચલાવતા હોય તો ખાડા ટાળવા કેવું લાગે છે તમને? હે? એક્સિડન્ટ થાય છે? થેન્ક યુ।